ભાઈ વિડીયો વિડીયો જીઓ તો ઝેર મથી હો શક્કર જેડા થી રહો જશે મરી રેંદા માડવા રોંદા કોઈ ભલે જાય રે ના બોલે ગઢને કાંગે ફરમાશ કીધી કેમ હા એ હા બોલે મને ભરોસો એમ પોતે મેના રે બોલે
આવી ધરતી ખોદાઓ સારા તમે શહેરની આવી મીનાને મેં કરણ દોનું એક છે એક છે આવી મેના રે બોલે કૃષ્ણે આંગ રે બોલે કૃષ્ણે આંગ રે આંગ રે ભાઈ ભલો ભલો એ આ ભાવનો મેળો ભાઈ
જેણે કીધી મૂળ ધર્મની વાત રાણી રત્નાવલીએ તેજી રોપિયા આ તો ધન ધન ધર્મ મિજા ભાઈ ભલો ભલો એ આ ભાવનો બધો મેળો આ રાજા યુધિષ્ઠિર સહદેવ નિકુળ હે અર્જુન ને વળી જો ને ભીમ શ્રી કૃષ્ણ ને જેને નિજિયા ધર્મના ભાઈ ભલો ભલો એ આ બધો ભાવનો મેળો ભાઈ ભલો ભલો એ આ બધો ભાવનો માતંગ ઋષિ ને ઘીરે પાટ મંડાણો અને રચ્યો છે મહાયજ્ઞ મહાન હે સતીને કારણે નીચર્યા સતીને આ સતી માટે એ જી નીચર્યા સતી તારા હરિશ્ચંદ્ર રાય ભાઈ ભલો ભલો એ આ બધો ભાવનો મેળો
કને વળી જો ને અપાર હે જે નર સદગુરુ ચરણે ગયા ઈ ઉતરી ગયા ભવજોને છેલ્લે એ નિજ ધર્મનો મહિમા મોટો શ્રીબાઈએ પ્રહલાદ રાજાને પ્રતીતિ કરાવી અને એ બિલાડીના બચ્ચા જે નીકળ્યા એમાંથી વિરાગ લાગી ગયો અને સત્યને પંથે ચડી ગયા, ભક્તિ લાગી ગઈ. પણ શ્રીબાઈએ આ ધર્મ આ જ હલાવ્યો, નિજ ધર્મ. નિજ એટલે પોતે તમે પોતાને વાંચો ને, અંતર્મુખી બનો તો બધી વાતો છે. બાકી બાહ્યમુખી તો હોય, તમે મારું જીવન ન જાણતા હો કે અંદર શું છે, ખરપડાટ કેટલો છે મને ખબર હોય. એ હું અંતર્મુખી બનવું કે ન બનવું મને ખબર જ હોય અંદર શું છે શું નથી. બાહ્ય તો તમને એમ થાય કે વંદન કરવા જેવું છે, પણ હકીકતમાં અંદર કેટલો કચરો છે એ જોવા. અંતર્મુખી જેટલા મહાપુરુષો આવ્યા, જેટલા સંતો આવ્યા, એટલા બધા અંતર્મુખી બન્યા અને કાયામાં ખોજ કરી. કાયાનું કોઈ રૂપ ત્રાપું આપ્યો, કોઈ બંગલો આપ્યો, કોઈ ચૂંદડી આપી, કોઈ સજની કીધું, જુદા જુદા નામેથી ઉદ્બોધન કરી અને સંશોધન કર્યું અને એમાંથી આત્મ સાક્ષાત્કાર કર્યો. એમ નથી કીધું કે ભગવાનને પામ્યા નહીં, આત્મ સાક્ષાત્કાર એને કહેવાય. દાખલા તરીકે તમને ખબર પડી જાય શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું બોલવું, શું ન બોલવું, કેમ બેહવું, કેમ ન બેહવું, કેવી રીતની બધી છે ને ઢંગથી જે કામ બધું થઈ જાય ને એકદમ સિસ્ટોમેટિક, સમજી લેવાનું તમને ભગવાન મળી અને એ આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. આમ કે છે આપણે છે ખોવાનું છે એક જગ્યાએ, ગોતીએ છીએ બીજે, તકલીફ એ સાચી છે. જ્યાં ખોવાનું ને ત્યાં ગોતવું જોઈએ. એમાં હું આવી જાઉં, હું ભેગો છું ખોટો, હું એમ નહીં કે હું મહાન થઈ ગયો છું બધાને. જ્યાં ખોવાઈ ગયું હોય ને હું ગોતો ને તો જડે. બાકી ખોવાનું અહીંયા છે ને આપણે ગોતીને રાપર બાજુ ક્યાં ભેગું થાય મને કહો, ન ચાલે. એટલે આ ભજન છે અને હે નિજ ધર્મનો મહિમા મોટો આ મુખ્ય વર્ણ જો કેમ કરીને જાય એ સદેવ જોશી ગુણગા ભરોસો, શ્રદ્ધા, ભરોસો આવે ને અંદરથી પાકો ત્યારે ભક્તિ થાય. પાકો શ્રદ્ધા અને ભરોસો. ધજાની પૂંછડીમાં જે મન જ્યાં સુધી ડગે ત્યાં સુધી નકામું. કરવું એક, કેવું એક ને કરવું બીજું, કે એક ને કરે બીજું. એ આખી પોતાને છેતરે છે અને સમાજને છેતરે છે. જો ઘણા બધા વાતો કરતા હોય પૈસાને અડવું નહીં, પૈસો હાથનો મેલ છે, નામ છે, ભૂલ છે, મિલકતથી માયાથી પર રહેવું, નામ ને તેમ ને કથાઓમાં આપણે સાંભળતા હોય ને પોતે 3-3 કરોડ રૂપિયા લઈને બેઠા હોય. તમે તો હમણાં 3 કરોડ લઈને બેઠા છો, અમને એમ થોડા શું રવાડે ચડાવો. હા, કોઈને કદાચ એવું લાગે તો હું કોઈ વ્યક્તિગત નથી કહેતો, પણ હકીકતમાં વાસ્તવિકતા છે. આ હકીકતમાં મારે જે હું જેટલું પાલન મારાથી થતું હોય એટલું કહેવું જોઈએ. બાકી વધારે પડતું હવે તમે તો
થોડા હૃદયથી ભાવથી મારી સામે બેઠા હોય એટલે હું કહું એ માનવાના છે. મારે એ રસ્તે ન જેટલું બને એટલું મારી કેપેસિટી પ્રમાણે એટલું કહેવું જોઈએ. મને એક વખત અમે અમદાવાદ જતા હતા ને તો અડાલજ છે ને, અડાલજ ત્યાં ત્રિમૂર્તિ મંદિર, ત્યાં અમે હરિહર કરવા હતા જમવા માટે. સાદું છે ને, સાદું હતું એટલે અમે જમવા બેઠા. વડાદાને હતા ઉચ્ચ, એટલે અમે કંઈક પાસપોર્ટ માટે જતા હતા. એક ભાઈ આવ્યા, દોડીને મારી પગે પડી ગયા. એટલે મેં કીધું આ પગ પડવા જેવા નથી ને કોણ પડી ગયું? જોયું મેં હાથમાં. મને કે બાપુ હું વાણંદ છું, મેં તમારા ભેગી મંજીરા બનાવી અને ઘરના હતા જતા. અરે એનાથી મારે વાત તો વ્યવસ્થિત કરવી જોઈએ, નથી લુગડો કહેવાય, નથી વાત કરવી બરોબર કરી આવે. પછી જમો આવે તમે અમે જમી. હું જમતો હતો ને તો પાછા આવ્યા. બાપુ મને કંઈક વાત કહું, તમને ખરાબ નહીં લાગે ને? મને ના, જરાય નહીં લાગે. મને કે હું તમને પગે નથી લાગ્યો, તમે જે ભજન ગાઓ છો ને, હું ભજનને પગે લાગ્યો. મેં તો બહુ સારું કર્યું ને કે મને તો હવા ભરાઈ ગઈ હતી. મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી. મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી. જેમ કે આંસુડા આંખમાં એ પાછા જતા જોયા નથી. ખરતા જોયા ઘણા ગગનથી મેં તારલા. ખરતા જોયા ગગનથી ઘણા મેં તારલા. ખરતા જોયા મેં ગગનથી ઘણા તારલા. પણ ચાંદ સૂરજને કદી મેં ખરતા જોયા નથી. સાધનાઓ ખૂબ કીધી નાઝીર. શાયર કવિ નાઝીર કહે છે, સાધનાઓ ખૂબ કીધી, સાધના સાધનાઓ ખૂબ કીધી, પણ માનવીને મેં કદી ભગવાન છતાં જોયા નથી. હમણાં તો રાફડો પાડ્યો ભગવાનનો, કેટલા થઈ ગયા છે. આપણે સનાતનીઓ છીએ, દરેકને પોતપોતાના ગ્રંથોનો જે ધર્મ પાળતા હોય, ઇસ્લામ ધર્મ હોય કે સનાતન ધર્મ હોય, એના જે ગ્રંથો એનું પાલન આપણે કરવું જોઈએ. આપણે જે વેદો શાસ્ત્રોમાં લખ્યું હોય ને એને માનવું જોઈએ. એમ કહે છે ડોંગરેજી બાબા પણ એમ કહેતા હોય, વેદો શાસ્ત્રો ઉપનિષદોમાં લખ્યું છે, જેનો ઉલ્લેખ એમાં હોય ને એને માનવું. જે દેવી દેવતાનો ઉલ્લેખ હોય ને, નવદુર્ગા છે, બરાબર છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, હનુમાનજી છે, એને માનો તો તમારો બેડો પાર. એને મૂકીને તમે લોકદેવીને માનવા જશો, ભેગું નહીં થાય, એ નહીં થાય. કુળદેવીને માનો, એમ કુળદેવીને માનો. પછી વૃક્ષનો ઉલ્લેખ કરેલો છે, વડ, તુલસી, પીપળો વેદશાસ્ત્રમાં, એનો પણ તમે પૂજન કરો, માનો તો સાર્થક છે. પછી પહાડોનો ઉલ્લેખ કર્યો છે, હિમાલય છે, ગિરનાર છે, એવા છે બધા પહાડો, એને પણ પૂજ્યો. કારણ કે વેદશાસ્ત્રમાં લખેલું છે. આપણે સંતાનો ઋષિના છીએ, એટલે ગોતર લાગે ને ઘણાને, આપણે એના છીએ. કોઈ દધી ઋષિ, કોઈ વશિષ્ઠ ઋષિ, એમ બધું આપણે ઋષિના લાગે, ગોતર લાગે. પછી નદીનો ઉલ્લેખ કર્યો છે, ગંગા, યમુના, સરસ્વતી, એને માનો, વેદશાસ્ત્રમાં છે.
કોઈ ના ન પાડી શકે, કારણ કે આમાં છે જ. પછી બીજું જે કિલોમીટરના પારિયા ઉપર સિંદૂર લગાવીને ચૂંદડી ઓઢીને જે પછી ચોરે ચોરા ભેગા થાય છે ને એ પોતે અધોગતિમાં બધાને અધોગતિ. મારો થોડોક વિરોધ થાય છે કે બાપુ આમ કરે છે આમ તો, પણ મેં કીધું હું મારી સામે લઈ આવો, હું સાચું કીધું, આમાં ખોટું નથી. ખોટું હોય તો મને સજા થાય, એમાં શું બરાબર છે ને, આપણે ખોટું કહેતા બાકી માણસોને ભમાવવા બિચારા થોડા પારેવડા જેવા માણસો. બધી વેદો શાસ્ત્રોના આપણે છીએ, ઋષિ મુનિઓના સંતાન છીએ આપણે ભાઈ. આજ મોકો આવી ગયો એટલે કીધું છે તું લઈ લે એ સદગુરુ થી એનો ભેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને આવીને વાત, હૃદયમાં જો તપાસીને છુપાએ લોખડાનો છે. માણસો પોતે હું કેવો છું, સારો છું કે ખરાબ છે એવું સાબિત કરવા માટે કરીને કરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને બધાને પૂછે હું કેમ છું, પણ એને એ ખબર નથી કે તારે કાંઈ પૂછવા કરવાની જરૂર નથી. નિરાતે શાંતિથી ઘરે બેસી એક દિવસ અને ખાલી 1 સેકન્ડ, વધારે નહીં, 1 સેકન્ડ ખાલી તારા હૃદયને પૂછી લે હું કેવો છું, બધું આવી જાય છે. કારણ કે હું જાણે છે ને બધું એવું છે. સંતોએ તો બાણ માર્યા છે ખરેખર. મને મને વધારે જો પ્રાણથી પ્યારી વસ્તુ હોય ને તો સંતવાણી છે. સંતોએ તો એટલું બધું કર્યું છે ને, હું તો એમ કહું છું ભગવાન કરતાં પણ સંતવાણીને વધારે માનું બોલું. કારણ કે જો સંતો ન હત ને તો ભગવાનને કોઈ ન ઓળખતો હતો. હા, કોઈ ન ઓળખતો હતો. સંતો તો બોલે ને જીવન ચરિત્ર વાંચ્યો ભાઈ છે, મેં તમને દાસી જીવનનો દાખલો આપ્યો. આવા તો મારા કને અસંખ્ય એવા દાખલા છે. એ કષ્ટ સહન કર્યું છે આ લોકો. હા, તમારા મારા માટે એ આખો જે પોતાનો અનુભૂતિ છે એ મૂકી છે. એ અનુભૂતિ જેને આપણે સંતવાણી કહીએ છીએ, ભજન કહીએ છીએ, સંદેશો કહીએ છીએ, એ તમને મને મોકલ્યો છે. અને એ સંદેશો જે મોકલ્યો છે એ પ્રચાર કરવાનો, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનો હું ભાગશાળી છું કે મને અવસર મળ્યો છે. એટલે આજે મેં બીજે પહોંચાડ્યો, આજે અહીંયા પહોંચાડીશ, કાલની પરમદી અમી પર પહોંચાડીશ. જ્યાં જ્યાં સંતવાણી હશે અહીંયા હું પહોંચાડતો જઈશ. મહાપુરુષોનો હું ટપાલી છું બસ. એક જગ્યાએ બીજી જગ્યાએ જાઉં છું. ચાંપલુસિયાનો નથી હો પાછો ટપાલી, મહાપુરુષોનો ટપાલી છું. વટવાળા કરંટવાળા એવા સમજ્યા. તો આપણે એકાદી ભેરવીનો કડી એક લઈને પછી પ્રભુ છે કોણ અને તું કોણ છે, જ્ઞાને જરા વિચારી જો. પ્રભુજી છે કોણ અને તું કોણ છે, જ્ઞાને જરા વિચારી જો. ક્યાં જવાનો છે, હૃદયમાં તો તપાસીને છુપાયે લોક જાનો, લોક જાનો.
समेत તું તો તરણા તુલ્ય છો માટે ચેત નર તું તે संत न होत संसार में जले जली जात संसार ज्ञान केरी लहर से वो तो भारत धाम धाम बंसी बेसुरी कौन बजावे श्याम ने सपना ने श्याम ने सपना राधा रखड़ती रान में ए राधे रखड़ती रान में खबर पूछे वो मिजबान की काया नगर के कुंज में काया नगर के कुंज में काया नगर के कुंज सदगुरु महाराज की द्वारकेश महाराज